અને હવે છે આપણે મિક્સ દાણા અને રીંગણનું શાક. મેં અહીંયા વટાણા લીધા છે, તુવેરના દાણા, વલળ પાપડીના દાણા, ટામેટાં, આદુ મરચાં લસણની ચટણી અને રીંગણ બટાકા. ચાલો આપણે હવે શાક વઘારીએ. મેં અહીંયા એક ચમચી અજમો લીધો હતો. પછી આપણે અંદર એડ કરીશું આદુ મરચાં લસણની ચટણી, ટામેટાં. હવે આપણે એને મિક્સ કરી લઈશું. હવે આપણે એને ધીમી આંચે પીવી શેકવા દઈશું. પછી આપણે અંદર એડ કરીશું હળદર, મીઠું. આપણે એને મિક્સ કરી લઈશું. હવે આપણે હળદરને મીઠાથી જ વઘાર કરવાના છે. પછી જ્યારે આપણું કચું શાક થઈ જાય ત્યારબાદ આપણે અંદર બીજા મસાલા એડ કરવાના. આપણે મસાલો શેકાઈ ગયો છે, ત્યારબાદ હવે અંદર એડ કરીશું આપણે વટાણા, તુવેરના દાણા, વલળ પાપડીના દાણા. પછી આપણે અંદર એડ કરીશું આપણું શાક. પછી આપણે શાકને મિક્સ કરી લઈશું મસાલા સાથે. હવે આપણે શાકને ધીમી આંચે શેકાવા દઈશું. થાળી ઢાંકી દઈશું ઉપર, જેથી કરીને વરાળથી શાકમાં ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. જોઈ લઈએ આપણું શાક. જો હવે શાક કેટલું સરસ થઈ જાય છે. હવે આપણે અંદર એડ કરીશું ગરમ મસાલો, ધાણા જીરું, સૂકું મરચું આપણે થોડુંક જ એડ કરવાનું. આપણે મિક્સ કરી લઈશું. પછી આપણે અંદર થોડી ચપટી ખાંડ ઉમેરી દેવાની. આ તૈયાર છે આપણું મિક્સ દાણા રીંગણનું શાક. તૈયાર છે આપણું મિક્સ દાણા રીંગણનું શાક. આવી જ રીતે આપણે વરાળે શાક બનાવીશું તો આપણા શાકમાં ખૂબ જ સરસ સ્વાદ આવશે. અને તમને મારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મને ફોલો કરજો.